વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે સઘન તૈયારીઓ પૂર્ણ. ઈવીએમ વિતરણ અને કર્મચારીઓની રવાનગી શરૂ. વડોદરા તા 25 એપ્રિલ 2026 શનિવાર વડોદરા શહેર અને જિલ્લામાં આવતીકાલે તા 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સવારે 7મી સાંજના 6 વાગ્યા સુધી યોજાનારી મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ન અને પારદર્શક રીતે પાર પડે તે માટે આજે વિવિધ રવાનગી કેન્દ્રો પરથી ચૂંટણીકર્મીઓ તથા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ)ની વ્યવસ્થિત રવાનગી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા શહેર અને જિલ્લાના અનેક ડિસ્પેચિંગ સેન્ટરોની મુલાકાત લઈ સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હરણી સમા રોડ પર આવેલી પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય 2 ખાતે વોર્ડ નં. 4, 5 અને 6 માટે ઊભા કરાયેલા રવાનગી કેન્દ્રમાં તેમણે ચૂંટણીકર્મીઓ માટેની સુવિધાઓની સમીક્ષા કરી હતી. ચૂંટણી સામગ્રીનું વિતરણ રવાનગી કેન્દ્રો પર પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ સ્ટાફને ઈવીએમ મશીન, મતદાર યાદી, મતદાન કુટીર, અવિલોપ્ય શાહી, વિવિધ વૈધાનિક તથા બિન-વૈધાનિક કવર્સ અને જરૂરી સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ સામગ્રીની ઝીણવટપૂર્વક ચકાસણી કર્યા બાદ ટીમોને તેમના ફાળવાયેલા મતદાન મથકો તરફ રવાના કરવામાં આવ્યા હતા. વિવિધ કેન્દ્રો પર કામગીરી. મકરપુરા સ્થિત ભવંસ સ્કૂલ ખાતેના રિસીવિંગ સેન્ટર પરથી વોર્ડ નં. 16-19ના આશરે 240 મતદાન મથકો માટે 14 ટેબલ મારફતે ઈવીએમ તથા અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી કલેક્ટર વિમલ બરોટના માર્ગદર્શન હેઠળ આ કામગીરી સુચારુ રીતે ચાલી રહી હતી. તે ઉપરાંત કરજણ તાલુકા સેવા સદન ખાતે પણ જિલ્લા પંચાયત વિસ્તાર માટે 12 ટેબલો મારફતે ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહીંથી વિવિધ ટીમો ચકાસણી બાદ પોતાના મતદાન કેન્દ્રો તરફ રવાના થઈ હતી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ. દિવાળીપુરા સ્થિત સરકારી નર્સિંગ કોલેજ ખાતે વોર્ડ નં. 7, 8 અને 9 માટે ઈવીએમ ફાળવણી અને રવાનગીની કામગીરીનું નિરીક્ષણ નિવાસી અધિક કલેક્ટર બી.એસ. પટેલ તેમજ ચૂંટણી અધિકારી વી.કે. સાંબળ દ્વારા કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સુરક્ષા અને વ્યવસ્થા. ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે તમામ ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટરો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલિંગ પાર્ટીઓને જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ વાહનો મારફતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ નિયત રૂટ પર રવાના કરવામાં આવી હતી. ઝોનલ અધિકારીઓ, માઇક્રો ઓબ્ઝર્વર્સ અને સુરક્ષા દળો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં આયોજન. વડોદરા જિલ્લામાં કુલ 18 ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટરો મારફતે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે શહેર, નગરપાલિકા અને તાલુકા સ્તરે મળીને કુલ 34 સ્થળોએથી ઈવીએમ ફાળવણી અને રવાનગીની કામગીરી સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે આવતીકાલે મતદારો ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે આજની બધી મહત્વપૂર્ણ ખબરો પૂર્ણ થાય છે. તમે જોઈ રહ્યા હતા બરોડા આજતક લાઈવ. વિશ્વાસપાત્ર સમાચારનો વિશ્વસનીય સ્ત્રોત. હું છું રવિન્દ્ર. આપ સૌનો દિલથી આભાર. વડોદરા અને આસપાસની દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે. ફરી મળીએ નવી ખબર સાથે.